કે કોઠી હોય. એમાં કોઠી, હવે તો સમય જ કોઠીનો જતો રહ્યો, પણ જેટલા લોકો કોઠી જાણતા હશે એમને ખબર હશે કે નીચે કાણું હોય. કોઠીની નીચે એક દાંટો હોય, એ તમે ખેંચો એટલે એમાંથી અનાજ પડે ઉપરના અનાજના પ્રેશરથી. એ સાયન્સ છે. તમે જેવું ખેંચો એટલે એ અનાજ પડે, પણ તમે ઉપરથી ગમે તેટલા ઘઉં નાખ્યા, એમાં જે બાજરો ભર્યો છે જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી તમારા ઘઉં તમારા સુધી નહીં પહોંચે. આ સાવ સાદી કર્મની થિયરી છે કે તમે જે નાખતા જાઓ છો એનો જવાબ તમને તરત જ જોઈએ છે, પણ એ તરત મળવાનો નથી, કારણ કે જે લેયર તમે કર્યા છે એ લેયર પહેલા ખાલી કરવા પડશે, પહેલા અંડું કરવું પડશે અને પછી ડુ ગણાશે. તમે 10,000 રૂપિયા બેંકમાં જમા કરો છો એટલે તમે 10,000 રૂપિયાના હકદાર છો. બેંક તમને કોઈ પણ દિવસે અડધી રાત્રે પણ એટીએમ ઘસશો તો 10,000 રૂપિયા આપશે, પ્રોમિસ. પણ તમે જે નોટ જમા કરી છે એ જ કરન્સીની, એ જ નંબરની નોટ નહીં મળે. એ તમને કોઈ ક્યારેય આપી શકે જ નહીં, વિશ્વની કોઈ બેંક. કર્મનું પણ આવું જ છે. મેં કોઈની મદદ કરી છે એટલે મને મદદ મળશે, પણ મેં જેને કરી છે એ જ મને મદદ કરે. હું રસ્તામાં પડી ગઈ અને મેં કોકને ઊભા કર્યા હતા એટલે હું પડી જ રહું કે હું પડી છું, હવે જેને ઊભા કર્યા હતા એને બોલાવો ને એ મને ઊભી કરે, તો એ વાતને કદાચ 24 કલાક પણ થાય. કોણ ક્યાંથી આવે છે અને શું આપી જાય છે, અને આપણે કોને શું આપીએ છીએ, એ આખી થિયરી કદાચ આપણી સમજની બહાર છે. કેમ એવું થાય છે કે આપણે બસમાં બેઠા હોઈએ, ટ્રેનમાં બેઠા હોઈએ, પ્લેનમાં બેઠા હોઈએ અને કોઈકની સાથે વાત કરીએ ને કોઈકને બાજુમાં બેઠેલા માણસ પર અકારણ ગુસ્સો આવે, એને કંઈ ન કર્યું હોય તોય એમ થાય કે હવે વહેલા છૂટીએ તો સારું આની બાજુમાંથી. why do we feel that? It is something to do with us and something to do with that person's chemistry which clashes or which matches. અને આ કેમિસ્ટ્રી શું છે? આપણી અંદર જીવતો આપણો વિચાર છે. હું આત્મા સાથે બહુ એગ્રી નથી થતી. હું એમ જ માનું છું કે એક જ જીવન છે, અત્યારે અહીંયા આ મિનિટે. આગળ છે, હતું, નહોતું, મેં નથી જોયું, પછી હશે, નહીં હોય, મને ખબર નથી. આ મિનિટે તો છે જ. આપણે અહીં છીએ, હાજર છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, એકબીજાને જોઈ શકીએ છીએ, તો એ સત્યને સ્વીકારીને જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને હું માનું છું કે એ સત્યને આપણે બધા ભૂલી જઈએ છીએ. બધા જ પૈસા બચાવે. કેમ? તો કે વૃદ્ધાવસ્થામાં કામ લાગશે. વૃદ્ધ થયા જ નહીં તો, જીવ્યા જ નહીં એટલું તો. એવો વિચાર કોઈને કોઈ દિવસ આવે છે? એક બહુ સરસ કથા ગિફ્ટ ઓફ લાઈફ કરીને પુસ્તકમાં છે કે એક માણસની પત્ની ગુજરી જાય છે અને એનું વોર્ડરોબ ખાલી કરે છે, અને વોર્ડરોબમાંથી બધી વસ્તુઓ બહાર કાઢે છે, તો બધી ગિફ્ટ પેક કરેલી વસ્તુઓ છે, ખોલી જ નથી. એટલે એનો મિત્ર પૂછે છે કે આટલી બધી વસ્તુઓ આ ગિફ્ટ પેક કરેલી, તો કે બધી એને કોઈ ખાસ પ્રસંગ માટે સાચવી રાખી છે. ઘણીવાર એવું બહુ ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન હોય છે બે લોકો વચ્ચે કે આપણે કહીએ ને, અમારા નાગરમાં તો ખાસ કે કોઈક દિવસ અમારે ઘેર આવો, એમ જમવાનું રાખજો. એટલે કોઈ કયો દિવસ નામ પાડો, હું તો કાલે આવું, પણ તમે બોલાવતા જ નથી. અને પછી કોઈને ઘરે જઈએ તો પૂછે કે કઈ ચા કોફી, પછી છેક આપણે બહાર ઝાંપા સુધી આવે ત્યારે કહે કે તમે કઈ લીધું નહીં. એટલે ઘોડા ઉપર બેઠા હતા, એનો ભાયાત આવ્યો ને ઘોડો પકડડા ઉપર, બાપુનો પગ પેંગડામાં, સેડલ હોય ને એની અંદર જે પગ ભરાવાનું લોખંડનું હોય એને પેંગડું કહેવાય, એમાં એમનો પગ. એ જોયા કરે કે આ બહાર કાઢે પછી વાત. એટલે ઘોડો પકડી રાખેલો કે જમ્યા વગર નહીં જવા દઉં, જમ્યા વગર નહીં જવા દઉં. એટલો આગ્રહ કર્યો, એટલો આગ્રહ કર્યો, એટલે બાપુએ આમ સહેજ પેંગડામાંથી પગ બહાર કાઢ્યો કે સારું. ત્યારે તો કે ભડનો દીકરો બોલ્યું, ન ફર્યો, તરત કે હવે આ ઉતરશે, એટલે જો ઉતરે તો જમાડવો પડે, એટલે તરત જ એને કીધું કે બોલી. એટલે આ જે રમત છે ને, એ આપણે બધા જ જાણે અજાણે એકબીજા સાથે રમીએ. એવા કોઈ આઈડિયલ સંબંધો મેં કેળવ્યા નથી, એવા કશાય હુંય ગુસ્સે થાઉં છું, હુંય બૂમો પાડું છું,
હુંય ગાડીના બારણા પછાડું છું, હુંય વસ્તુઓ ફેંકું છું. 17 years old. અને he was in love with someone or maybe seeing someone, અને બે જણાને ઝઘડો થઈ ગયો ને છોકરાએ એ છોકરીને ચપ્પુ મારી દીધું. છોકરી ગુજરી નથી ગઈ, પણ એ છોકરીના મમ્મી પપ્પાએ આને સજા આપવાનું નક્કી કર્યું છે. જેલમાં પણ રહી આવે છે. અને ચારે તરફથી સગાવાલાએ એને ગિલ્ટ સિવાય કંઈ નથી આપ્યું. એટલે છોકરાએ દરવાજા એ સવારે ઉઠે, બ્રશ કરે, ચા પીતો હશે કે બ્રેકફાસ્ટ કરતો હશે, પછી પોતાના રૂમમાં જાય, બારણું બંધ કરી દે, વળી જમવાના સમયે બહાર આવે, વળી અંદર જાય, બારણું બંધ કરી દે, વળી સાંજે જમવાના સમયે બહાર આવે, અંદર જાય, બારણું બંધ કરી દે. આવા એને વધારાની જેલના 3 મહિના કાઢ્યા. પછી અમે વસ્તુ ફેંકીએ છીએ. ક્રોધ આપણને બધાને આવે છે. ક્રોધથી ગિલ્ટી ફીલ કરવાની કોઈ જરૂરત જ નથી. કહીએ ને કે બીજાને દુઃખ નહીં થાય એવું વર્તવાનો પ્રયત્ન કરીશ. આ ઘણું છે. અને જો એવું થઈ જાય તો માફી માંગીશ. હું માનું છું આટલી 2 જ વસ્તુ જો કોઈ માણસ કરવાનું નક્કી કરે ને તો એ મુક્ત છે, સ્વતંત્ર છે અને એ સુખી છે. આપણે બહુ બધું નક્કી કરી લઈએ છીએ. ઘણા લોકો આજે નક્કી કરે કે બસ હવે આમ નહીં કરું. 2 કલાક પણ જો આ પ્રતિજ્ઞા ટકતી હોય તો આપણે સમજી શકીએ કે આ પ્રતિજ્ઞા કેટલી મજબૂત હતી. જેવું નક્કી કરીએ ને કે આજે જન્માષ્ટમીનો ઉપવાસ છે એટલે 15મી મિનિટ એમ થાય કે પેલા ગઈકાલે કચોરી લાવેલા નાસ્તામાં આજે 3 દિવસથી પડેલી એ કચોરી પણ એ યાદ નહોતી આવી. આજે ઉપવાસ છે એવું જેવું સવારે કોઈકે કહ્યું એટલે તરત પેલી કચોરીએ મગજનો કબજો લઈ લીધો. સંત રાબિયા પાસે એક માણસ જાય છે અને જઈને કહે છે કે આ તમે ચમત્કારો કરો છો, પાણી પર સાદડી પાથરીને નમાજ પઢો છો, મને શીખવાડો, મારે પણ ચમત્કાર કરવા છે. એટલે સંત રાબિયા કહે છે કે જો પેલો ડુંગર છે ને ત્યાં જતો રહે અને ત્યાં જઈ અને ધ્યાન કર. બસ ધ્યાનમાં છે ને વાંદરાનો વિચાર નહીં કરતો. 2 કલાકમાં પેલો માણસ દોડતો નીચે આવ્યો અને રાબિયાને આવીને કહે છે કે મને નથી ધ્યાન શીખવું. પ્રોહિબિટ કરવાનું છોડી દો. જે સ્ત્રીઓ ઇન્સિક્યોરિટી અનુભવતી હોય એમની ચાલી આ ઘરમાં, આ સંબંધમાં તમે જેટલું રેડ્યું છે ને એટલું ક્યાંયથી કોઈ રેડવાનું જ નથી. તમારી પાસે વર્ષો હતા, એ બીજા લોકો ક્યાંથી લાવશે? તમારી પાસે મેમરી છે. ઘણી સ્ત્રીઓ વજન વધી જાય પછી અરીસામાં કે હવે હું સુંદર નથી લાગતી ને એટલે એમને મારામાં રસ નથી રહ્યો. ત્યારે સૌથી પહેલો સવાલ એ આવે કે ખરેખર પુરુષને સુંદરતામાં રસ પડે છે? જો એવું હોય તો દરેક પુરુષ ઐશ્વર્યા રાય સિવાયની કોઈ એનાથી ઓછું સહેજે ચલાવે જ નહીં. કેટલા બધા પુરુષો, સ્ત્રીઓ ઘણીવાર કહે કે બસ હવે હું થાકી ગઈ 40-45 વર્ષે. ત્યારે મને ઘણીવાર આ સવાલ થાય છે અને મારે કોઈ પુરુષ એવું ક્યારેય પોતાના કુટુંબનો વિચાર કરે, પછી ઇન્વેસ્ટમેન્ટનો વિચાર કરે, છેલ્લે એ પોતાની જાતનો, પોતાના સુખનો વિચાર કરે. કેટલા બધા ઘરો આજના સમયમાં તો મને ખબર છે એટલા માટે ટક્યા છે કારણ કે પુરુષે એ વાત છોડી દીધી છે અથવા ગળી ગયા છે. 498 એના દુરુપયોગ આપણને બધાને ગુજરાતમાં ખબર જ છે. 498 એ એવો કાયદો છે કે સ્ત્રી જો દહેજની ફરિયાદ કરે તો પુરુષને ઉંચકીને એના કુટુંબ સહિત જેલમાં મૂકી દે. અને કેટલીય સ્ત્રીઓએ આ દુરુપયોગ કર્યાના દાખલા ગુજરાતમાં છે. બધા જ સુખી થવાના પ્રયત્નમાં હોય તો કેમ આપણે સુખી નથી થઈ શકતા? એ પ્રશ્ન બહુ અગત્યનો છે. આપણે કોઈ પણ માણસને પૂછીએ કે તમને ઇવેન્ચ્યુઅલી શું જોઈએ તો કે સુખ, શાંતિ. કોઈ એમ કહે છે કે મારે અશાંતિ ભયાનક મને ગમે છે, એવું કોઈ કહે છે? નથી કહેતું. અને છતાંય આપણે બધા અશાંત રહીએ છીએ. એનું કારણ શું? કારણ કે આપણે બીજાને અશાંત કરીએ છીએ. આપણી શાંતિના પ્રયાસમાં આપણે કેટલા લોકો તો કોને શું કહે છે, કોણે શરૂ કર્યું? ઘણી બધી વખત ઘણા લોકો ફોરવર્ડ મોકલે છે. આજકાલ તો વોટ્સએપની બહુ મજા છે. બધા હું જો કે વોટ્સએપ પર બહુ લોકો સુધી પહોંચીશું એટલે મારે વોટ્સએપને કંઈ કહેવાય નહીં, પણ છતાંય સવારે બધા ફોરવર્ડ્સ આવે. પછી તમે એ જ માણસને છે ને બપોરે એકાદ દિવસ ફોન કરીને પૂછજો કે આજે તમે શું મોકલ્યું.
હસી શકાય, આપણે બધા એમ જ કરીએ છીએ. આમ બધા છે ને એકદમ ડરી ગયા છે કે આ બધું આને કેવી રીતે ખબર છે. બધાને ઘેર સરખું જ છે. તેજસ્વીની બેન મને આજે કહેતા હતા કે સંજયભાઈ બહુ અલગારી છે, એટલે ત્યારે મને જવાબ સૂઝેલો, પણ મને એમ થયું કે જવા દો, ખરેખર અલગારી માણસોએ લગ્ન ના કરવા જોઈએ. કુટુંબ વસાવે તો એને એ કુટુંબની જવાબદારી તો લેવી જ પડે. કાં તો અલગારીની જેમ માણસે જીવવાનું, તો એની બી એક મજા છે. પણ આપણી તો મજા એ છે કે લાઈફ ઇઝ બ્યુટીફુલ. પછી ઉપર એક નાનો સ્ટ્રાઇક માર્ક છે ને નીચે લખ્યું છે કે કન્ડિશન સપ્લાય. મારે સુખી થવું છે, સ્ટ્રાઇક માર્ક, કન્ડિશન સપ્લાય. એટલે મારા સુખ માટે બીજા પ્રયત્ન કરે, મારી શાંતિ માટે બીજા લોકો ટ્રાય કરે. મારી સલામતી મને કોણ આપે? તો કે પતિ, દીકરો. આમ જોવા જાવ તો સ્ત્રી જન્મે ત્યારે એના પપ્પા એને છોકરી મોટી થતી. આ જ બધી વાત પર આપણે કેટલા હસી શકીએ છીએ, સેમ વાત પર આપણે રડીએ છીએ. આ વાતને આપણે કઈ રીતે જોઈ શકીએ છીએ એની મજા છે. આપણને છે ને સુખ માર્કેટ કરવામાં આવ્યું છે. આપણે જેટલા બહાર નીકળીએ ને કોઈ દિવસ હોર્ડિંગ્સ પર નજર નાખજો, બધા ખિલખિલાટ હસતા ચહેરાઓ, આમ કુટુંબ, બધા એકબીજાની સાથે એકદમ. તમે ટેલિવિઝન જુઓ તો તમને ખબર પડે કે 1.5 કલાકમાં લગભગ 40 એડવર્ટાઇઝમેન્ટ એવી આવે છે કે જે તમને એમ કે વજન ઉતારો, ચામડી તંગ રાખો, વાળ કાળા કરી નાખો, ચશ્મા પહેરો, સ્માર્ટ લાગો, દેખાવડા લાગો, પરફ્યુમ લગાડશો તો છત તોડીને સ્ત્રીઓ ઘરમાં. આવું કંઈ થતું નથી. અને મજાની વાત એ છે કે આપણને ખબર છે કે આવું કંઈ થતું નથી. આપણે આનાથી અજાણ્યા નથી. કોઈને ઘેર પડી છે આજ સુધી? કેટલા લોકોએ પરફ્યુમ બદલવાનો ટ્રાય કર્યો? બાળક જન્મ્યું એ જેલમાં જન્મ્યું. જન્મતાની સાથે એને એની માંથી દૂર કરી દેવામાં આવી, કોઈ બીજાએ ઉછેર્યું. હજી માનો ખોળો પૂરો જો રાધા હતી તો, કારણ કે મહાભારતમાં રાધાનો ક્યાંય ઉલ્લેખ નથી. મહાભારતમાં તો એ સીધા પોલિટિકલ સ્કોલર તરીકે આવે છે, એના બાળ લીલાઓનો કોઈ વાત જ નથી ત્યાં. પણ જો રાધા હતા તો રાધા સાથેનો સંબંધ હજી તો પૂરો પાંગરે. એ પહેલા તો એને લઈ ગયા ત્યાંથી, મથુરાથી આગળ, ત્યાંથી આગળ, ત્યાંથી આગળ, ત્યાંથી આગળ, અને એટ ધ એન્ડ ઓફ ધ ડે જ્યાં દ્વારિકા જે એમણે વસાવી, એ દ્વારિકા કરવાના કેટલા કારણ. આંખ ખુલી આ ધરતી પર ત્યારથી શરૂ કરીને એમણે આંખ મીચી ત્યાં સુધી એમની પાસે તો ફરિયાદ જ ફરિયાદ છે, અને છતાં એણે જિંદગીનો ઉત્સવ બનાવી છે. કૃષ્ણની પીડા જીવનને ઉત્સવ માનીને જીવ્યું છે. આપણે બધા જ નાના મોટા અંશે આપણી અંદર ક્યાંક આ ઉત્સવને જીવતો રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સતત આપણને એમ જ લાગે કે આપણને જે મળવું જોઈતું હતું એ નથી મળ્યું. આપણે બધા અહીંયા ભેગા થયા છીએ આવી કોઈ પાર્ટીમાં, કોઈક દિવસ કોઈકનો હાથ જોજો કે મને હાથ જોતા હમણાં જ શીખી છું, અને પછી હાથ જોઈને કહેજો કે એક વાત તો છે, તમને કોઈ સમજતું નથી. એટલે તરત આમ હાથ વધારે લૂછીને તમને ચોખ્ખો કરીને બતાવો, જુઓ ને, બરાબર જુઓ. એટલે બીજું વાક્ય એ છે કે તમે બહુ લોકો માટે ઘસાવો છો પણ તમને યશ નથી. તમે જ્યોતિષ પ્રસ્થાપિત થઈ ગયા આટલામાં, અને હજી જો તમારે ઇમ્પ્રેસ કરી નાખવા હોય તો તમારે એમ કહેવાનું કે તમને જે મળવું જોઈતું હતું ને જિંદગીમાં, આપણે ઘેર કામ કરવા આવતા કામવાળાથી શરૂ કરીને મુકેશ અંબાણી સુધી બધાને એમ જ લાગે છે કે મને જે મળવું જોઈતું હતું ને એ મને મળ્યું નથી. પણ આ વાત સુખ અને દુઃખ બંને માટે સાચી છે એવું કેમ નથી સમજતા? આપણને જેટલું દુઃખ મળવું જોઈતું હતું એટલું પણ ના મળ્યું હોય એવું બને ને કદાચ. એવું તો આપણે વિચારતા જ નથી. માત્ર સુખ જ સુખની આશા રાખવી એટલી બધી નામર્દાઈ છે આપણામાં કે આપણે દુઃખ સહન કરી જ ન શકીએ. જે ગમે જગત ગુરુદેવ જગદીશને, તે તણો ખરખરો વ્યર્થ કરો. કેટલી સુંદર વાત નરસિંહે લખી છે. અખંડ રોજી હરિના હાથમાં, વાલો મારો જુએ છે વિચારી, દેવારે વાળો નથી દુબળો, ભગવાન નથી રે ભિખારી.